જય શ્રી સ્વામિનારાયણ. દીવબંદરના એક વાણિયા તેનું એક ચરિત્ર આપણે સાંભળવું છે. શ્રીજી મહારાજે કઈ રીતે તેની રક્ષા કરી, તેમજ રામાનંદ સ્વામીએ એવી તો શું ચમત્કારી વાત કહી જેનાથી તેને સત્સંગ થયો, અને તેના પછી મહારાજે પણ એમને એવો પરચો આપ્યો જેનાથી તે સાધુ થયા અને તેનું શું નામ પડ્યું તે આજના વિડીયોમાં આપણે સાંભળીશું. તો આવો સાંભળીએ. દીવબંદરમાં એક વાણિયો રહેતો હતો. દેશ પરદેશ એના વહાણો જતા. તેનો ધંધો કહેતા કે બિઝનેસ ધંધોકાર ચાલતો હતો. તેનો વેપારમાં ખૂબ જ પ્રગતિ પણ થતી હતી. એકવાર દરિયો ખેડીને વહાણ આવવા જોઈએ તે આવ્યા નહીં. વહાણ એટલે કે કન્ટેનર અત્યારના સમયના ટર્મમાં જોઈએ તો મુદત ઉપર મહિનો વીત્યો, 2 મહિનો વીત્યો, અરે 12 મહિના વીત્યા તો પણ તેનું કન્ટેનર પાછું આવ્યું નહીં, દેખાણું નહીં. ત્યારે વાણિયાનો જીવ ગભરાયો. તેણે બાધા રાખી, ભગવાનની માનતા રાખી કે મારો વહાણ એટલે કે કન્ટેનર જો પાછું આવશે તો અડધી રકમ હું સાધુ સંતોમાં વાપરીશ. એની બાધા ફળી. વહાણ કહેતા કે કન્ટેનર સલામત પાછા આવ્યા ને એમાંથી વાણિયાને ખૂબ નફો મળ્યો. વાણિયાએ નફાની અડધી રકમ પોતે રાખી ને અડધી સાધુ સંતો માટે લઈને દ્વારકા જવા નીકળ્યો. ત્યાં રસ્તામાં એણે સાંભળ્યું કે લોજપુરમાં રામાનંદ સ્વામી છે. તે મોટા પુરુષ છે. અહીં દૂર આવ્યો છું તેથી એના દર્શન કરતો જાઉં એમ સમજી વાણિયો લોજપુર ગયો ને રામાનંદ સ્વામીને પગે લાગી સામે બેઠો. ત્યાં સ્વામીએ કહ્યું, શેઠ, વહાણ બધા સલામત આવી ગયા ને? બાધા ફળીને? આ સાંભળીને વાણિયો ચોંક્યો. અરે, આ તો મારા મનની વાત કહી આપે છે. અને ખરેખર રામાનંદ સ્વામીએ એના મનની બધી જ વાત કહી આપી. નફાની અડધી રકમ તું દ્વારકામાં સાધુ સંતો માટે વાપરવા નીકળ્યો છે ને એ પણ કહ્યું. આની વાણિયા પર ભારે અસર થઈ. તે મનમાં બોલ્યો, આવા મહાત્મા અહીં હાજર છે, એમને મૂકી હું દ્વારકા શું કરવા જાઉં છું? 8 દ્વારકા ને 8 સંતો. એ ત્યાં જ રોકાઈ પડ્યો ને બધી રકમ એણે ત્યાં જ સાધુ સંતો પાછળ વાપરી નાખી. પછી ખુશ થતો ઘરે ગયો. તે દિવસથી એ રામાનંદ સ્વામીનો શિષ્ય બની ગયો ને એમને મોટા પુરુષ માનવા લાગ્યો. જે સ્વામિનારાયણ સંપ્રદાયના નથી તેને જાણ મુજબ રામાનંદ સ્વામી તે ભગવાન શ્રી સ્વામિનારાયણના ગુરુ હતા અને રામાનંદ સ્વામી ઉદ્ધવ અવતાર કહેવાતા, એટલે કે તેઓ ઉદ્ધવજીનો અવતાર હતા. પછી તો તે ઘરે ગયો અને ઘણા વર્ષ વહી ગયા. તેને ખબર આવી કે રામાનંદ સ્વામીએ તો દેહત્યાગ કર્યો છે ને તેમની જગ્યાએ જે ગુરુ થયા છે તેનો પ્રતાપ રામાનંદ સ્વામી કરતાં પણ અતિ ઘણો છે. વાત સાંભળી એ હસ્યો. કહે, હું વાણિયો એમ માનું નહીં, જાતે જાઓ ત્યારે માનું. એટલે જાતે પરીક્ષા કરી જો. એ લોજપુર આવ્યો. એના મનથી કે રામાનંદ સ્વામીએ મારા મનની વાત કહી આપી હતી એમ આ નવા ગુરુ પણ મારા મનની વાત કહી આપે છે કે નહીં તે જોઉં. મહારાજને પગે લાગી એ સભામાં બેઠો. તે વખતે અનેક સાધુઓ હરિભક્તો ત્યાં બેઠા હતા. તેમાં એક 5 વર્ષનો છોકરો પણ હતો. મહારાજે એ છોકરાને પોતાની પાસે બોલાવીને કહ્યું, બચ્ચા, આ શેઠ આવ્યા છે, એમના મનમાં શું છે એ કહે. છોકરાએ કહ્યું, કોણ? આ દીવવાળા શેઠ? આ સાંભળી શેઠ આશ્ચર્યચકિત થઈ ગયા ને કાન સરવા કરી સાંભળી રહ્યા. તે 5 વર્ષનો છોકરો બોલવા માંડ્યો. શેઠ વિચાર કરે છે કે રામાનંદ સ્વામીએ મારા મનની વાત કહી આપી હતી, તેમ મહારાજ કહી શકે કે નહીં તે જોવું. પણ રામાનંદ સ્વામીએ એમના મનની વાત અધૂરી કહી હતી તે બાકીની હું અત્યારે કહું છું. વહાણો દરિયામાંથી બચીને સલામત ઘરે આવે તો એની અડધી રકમ સાધુ સંતો પાછળ ખર્ચવા શેઠે બાધા રાખી હતી. વહાણો બધા આવ્યા, પણ શેઠે વહાણોના માલની અડધી રકમને બદલે એ માલના નફાની અડધી રકમ સાધુ સંતો પાછળ વાપરી હતી ને સાધુ અને ગુરુને છેતર્યા હતા. આમ કરીને શેઠ મનમાં એવું સમજે છે કે હું હોશિયાર છું અને એ હોશિયારીમાં એ અહીં મહારાજની પરીક્ષા કરવા આવ્યા છે. આટલું કહી છોકરો ચૂપ થઈ ગયો. આ સાંભળી કાપો તો લોહી ન નીકળે એવી શેઠની દશા થઈ ગઈ.
તે એકદમ લાંબા થઈને મહારાજના પગમાં પડી બોલ્યા, મારો અપરાધ માફ કરો હે મહારાજ, મારો અપરાધ માફ કરો. મેં ગુરુને અને સંતોને છેતર્યા છે, એ વાત સાચી છે. હું આપની પરીક્ષા કરવા ગયો, પણ એમાં તો મારી જ પરીક્ષા થઈ ગઈ ને હું નાપાસ સાબિત થયો. રામાનંદ સ્વામીએ તો પોતે બીજાના મનની વાત કહેતા હતા, પણ તમે તો એક એવા શક્તિશાળી છો કે 5 વર્ષના અણસમજુ છોકરા પાસે બીજાના મનની વાત બોલાવો છો. ધન્ય હો પ્રભુ, ધન્ય હો, ધન્ય આ અવતાર. મારા પર દયા કરો. મારી અડધી મિલકત હું સાધુ સંતોની સેવામાં આપને ચરણે ધરું છું, તેનો સ્વીકાર કરો. પછી તે દીવના આ વાણિયાએ સાધુ સંતો પાછળ ખૂબ ધન વાપર્યું. તેને મહારાજ પર એટલી બધી આસ્થા બેસી ગઈ કે 3-4 વર્ષમાં તો ઘરબાર બધું છોડી એ મહારાજની પાસે આવી ગયો ને દીક્ષા લીધી અને સાધુ થયા. મહારાજે એનું નામ પાડ્યું પ્રભવાનંદ સ્વામી. એવા પ્રભવાનંદ સ્વામી જે પાછળથી સાધુ થયા તે ખૂબ જ પ્રતાપી બન્યા. આવી રીતે તો શ્રીજી મહારાજે પોતાના સમયકાળ દરમિયાન અનેક પરચા પૂર્યા છે. આ તો તેમાંથી એકમાત્ર પરચો હતો. જય શ્રી સ્વામિનારાયણ.